તો ફૂટી ગયા છે. બાજટ તો એમને પડ્યો છે. ફુગા ને ગુલાબ ને એવું કરમાય તો જાય ને એટલે એવું થયું છે. પવિંકા બેન હોતા છે. આજે મહેમાન આવેલા હતા એટલે આજે એઠું ફુવાનો વારો આવ્યો છે. તો એ ગાડલા નાખેલા છે. તો મહેમાન એટલે આપણે ખાટલા તો દેવા પડે એટલે મહેમાન વધી ગયા હતા એટલે નકર હેઠું ન હોવું પડે. બાને પાછા જવાનું છે ઓલા પણ મેડીમાં પગે લાગવા. કાલ તો ધુરાટી હતી એટલે જાની ગાડી વટવાનો હતી ને એટલે આજ જાહે ઊભા થઈ જાતો. કાકી તું બેન તાર જવાનું છે દાદા અરે દાદા અને તાર બા ને જશે દરિયે પગે લાગવા મેડીમાં ભનો કરે મેડીમાં કીધું બેન ને દાદા પવિકા બેન જાય ગયા કીધી બેન ને કહી ને જવાનું એટલે પવિકા બેન ને જાગવું પડે. પરવિંકા બેન ને એમ કે મને લઈ જાય નહીં એટલે કે કા પરવિંકા બેન ઊભી થઈ જાય તાર બાની જો મેડીમાં જશે પગે લાગવા. તાર જવાનું છે તાર બારે દાદા તાર બા ને તું ને જવાનું તાર હો 17 ચડાવવા જવાનું છે ને મેડીમાં જવાનું છે. મારું દીકો ઊભા થઈ જાવ તો જવાનું હોય તો હાલો ફટાફટ ઊભા થઈ જાવ. મોઢું ધોઈ નાખો પછી ચા નાસ્તો કરી લો પછી કપડાં પહેરાવી દો નવા નવા દીકાને. મેકઅપ કરવાનું છે બેન હે મેકઅપ કરવા જશે. ઓહો તા મેકઅપ કરવાનો છે બતાય મને તા મેકઅપ કરવાનો લાલી વાત કરવાનું છે. ઓહ બાપા રે લાલી છોકરી કરવી જોઈએ. મેકઅપ તા કરવાનો હે મેકઅપ તા મોઢે મોઢે મેકઅપ કરવો એને સાંડલો કરવાનો સાંડલો તા કરવાનો સાંડલો નાનો હોય નમણે હોય સાંડલો ના બુટિયા પહેરવાનું છે. પણ તાર પપ્પા કહે ને તો પછી આપણે કાન વિંધાના છે પણ હમણાં નહીં. તું થોડીક મોટી થઈ જાય ને પછી કાન વિંધાવે હમણાં તો દુખે તને એટલે હો એમ કે જો ફુગા ફાટી ગયા જો કેમ થઈ ગયું બધું જો હો ફાટી ગયું બધું ફુગા ફાટી ગયા જો ફાટી ગયા. કીર્તિ બેન આમ જો બેટા આપણે આજે જઈએ છીએ સીતાફળની કેવા થયા પાકા કે જોવા જઈએ છીએ. કાચા હશે કે પાકલ હશે ના જઈને આપણે ખબર પડશે કેવા છે સીતાફળ કાચા હશે કે પાકલ. એક જીડું છે કેવું છે જોઈ લઈએ. કાચું હે કાચા સીતાફળ એ કે પાકા નથી. આપણે આવ્યા હતા સીતાફળ જોવા પણ સીતાફળ તો કાચા હે જો હાવ કાચું હે. ખાવાનું બહુ મન હતું પણ કાચું હે એટલે તો કાચું તો કઈ ખવાય નહીં પાકે પછી ખવાય. કાચું સીતાફળ તો ન ખવાય. હવે જોઈશી પાણીના ટાંકા ના ના જમરો કે કાચા દેખાય. શેરડી ઊભી છે પછી દાડમડી છે એની પછી પપૈયા ને પછી ઝાર છે. પણ ઝાર હારી પાકશે ઝારમાં કવડા બહુ મસ્ત હોય. ઝાર હારી પાકશે ઝારમાં કવડાય છે ને ઝારનો ભાવ વધારે છે એટલે ઝાર હારી પાકશે. ઝારના ઢોકળા ખાવાની બહુ મજા આવે. ઢોકળા બનાવીને ખાટિયા બનાવાય ઢોકળા બનાવાય મજા આવે ખાવાની. હાથો નાખવો પડે સાચવું જોઈએ એમાં કેટલી વસ્તુ જોઈએ એમાં પણ હાજે બનાવવાના હાથો નાખ્યો હોય તો પછી સવારે ખાવાના અને સવારે હાથો નાખ્યો હોય તો હાજે બનાવવાના અને બપોરે નાખ્યો હોય તોય હાજે બનાવી શકો અને સવારે નાખ્યો હોય તોય બપોરે બનાવો હોય તો બનાવી શકો તમે. ઝાર પાકશે રીંગણી સોંપવાની છે. હવે ખાતર વાટે છે ખાતર આવી જાય પછી રીંગણી સોંપવાની આપણે રીંગણી સોંપીને પછી બકાલું સોંપશું થોડુંક બકાલું સોંપીને પછી એની મહેનત વધશે. દવા છાંટવાની તો આપણે ન હોય પણ આપણે નેદવાનું તો હોય ને નેદવાનું હોય ને અમુક ખડ હોય ખેંચવાનું હોય પાવાનું એવું બધું આપણી માટે હોય. એવું તો આપણે કરવું પડે ઘરે બેઠા બેઠા. અને પપ્પા પવિંકા બેનના પપ્પા વયા જાય દુકાને એટલે આપણે કરવું પડે. એ આવે પછી સાંજે દવા છાંટવાની તો વહેલા આવી આવે નકર તો સાંજે આવે
ખાતર આજકાલમાં લાવવાનું છે, પછી પાછું ખેડાવાનું હોય, પછી પાછું વાસ્યું. નારિયેળી થોડીક સોંપ્યું છે, નારિયેળને પાણી બહુ પીવાનું મન થાય, તડકો હોય ને એટલે થોડાક સપ્પા છે નારિયેળીને એવું બધું સોંપી દેવું છે થોડુંક. બહુ તડકો થાય છે, ગરમી એટલી થાય છે, રહેવાતું નથી થાય, બહુ ગરમી થાય. આવાનું બરફ ખાવાનું બહુ મન થાય, બરફ કા સોડા, ટાઢું વસ્તુ ખાવાની મજા આવે. ગરમી થાય એટલે ટાઢું ભાવે. બધી કરતાં તો બરફ ખાવાની બહુ મજા આવે. બરફ મોઢા મેકી લે તરત ઓગળી જાય એટલે બરફ ખાવાની જ મજા આવે. આ આપણી વાડી છે, વાડી જોઈ લો. આ ટાટર હે મોટર ચાલુ કરવાનું. આ ટેસી હે, લેટ આવે આપણે. આ ઝાર ઊભી છે, ઓલી બાજરી દેખાય ને લીલી બાજરી છે ને એ આપણી નથી, બીજાની. હા આપણી ઝાર હે. લીમડાનો સાયો છે, એટલે અમે મા દીકરી અહીંયા આવ્યા છીએ બેસવા. પવિંકા બેન આવ્યા છીએ બેસવા, લીમડાનો સાયો મસ્ત રહે એટલે બેઠા છીએ. કા બેન બેઠા છીએ કેતો, બેઠા છીએ એમ કે. બેન ફુગા રમે છે હજી, પવન મસ્ત હશે એટલે બેઠા છીએ. જ્યાં દાડમ ખાવા પણ દાડમ પાકેલ નહોતા, કાસા હતા, પાછા બેસી ગયા સાંય તડકે ગયા ને થાકી ગયા, હવે સાંય બેઠા છીએ. તમારે કેવો તડકો પડે છે? અમારે તો બહુ તડકો પડે છે. તમે કહેજો પાછા કેવો તડકો પડે છે કોમેન્ટમાં. અમારે તો રહેવાતો નથી, એટલો તડકો પડે છે. સાંયો હોય ને નાચતી બેહવાનું મન થાય, તડકે તો બેહવાનું જ મન ન થતું. આટા મારું એમ જ ન થતું, તડકો બહુ લાગે છે ને. આ પાછો સડક છે, અહીંથી ચાલે જવાય એવું. બહુ તડકો લાગ્યો છે, માથામાં ચડી ગયો, માથું દુખવા મળ્યું, એટલો તડકો લાગ્યો. ખાલી થોડીક વાર આટા માર્યા ને તોય. તને લાગ્યો પવિંકા બેન? પવિંકા બેન અમારે ગયા હતા દરગી આટો મારવા, કા પવિંકા બેન? મેરડીમાં અહીં ગયા હતા, નાલે જે આખડે આવ્યા છે. પવિંકા બેન ગયા હતા, એના દાદા ગયા હતા અને એના બા ગયા હતા. જે આવીને બેઠા છે પવિંકા બેન, ફુગા લેવાના લી પ્રસાદી લાવીને પ્રસાદી ખાઈને પછી અમે બેઠા. તડકો બહુ છે, દી હમવાદ આવે એટલે આંખે નથી ખુલતી, એટલો તડકો છે. કાબેન જો લઈએ તાર ફુગા ઉડી ગયા, દોડ 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 દોડ. એ પવિંકા બેન ધોડા, એ પવિંકા બેન ધોડા. લેતી 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 લેતી, બાવ નથી લેતી લેતી, જા જા, નાલે કાંઈ નહીં જાય, લઈ આવો લઈ આવો. આપણે પવિંકા બેન ના ફુગા લઈ આવો. પવિંકા બેન ના ફુગા લઈ આવી, એને બીક લાગી છે એટલે આપણે લેવા આવ્યા છીએ. હા બેન, બીક લાગી ને ફુગા લેવામાં? બેનને બીક લાગી ગઈ આપણે આવ્યા. પછી અમારું મોટર ચાલુ કરવાનું ટાટર. અહીંયા ટાપ છે મોટર ચાલુ કરવાની. અહીંયા ઘરના શેડા છે, આપણે લેટ જાય ઘરે. અને આ છે કવો, કવા પણ હોય છે પણ બહુ ઊંડો છે, દેખાડાય એમ નથી, બહુ ઊંડો છે. હાલો બેન ઘરે હાલો, અહીંયા શોર્ટ છે, શોર્ટ પાનો રહેવા શોર્ટ. હાલો 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 બેન ઘરે હાલો, અહીં બી આવો, હાલો બોધી બેન હાલો. આવી પવિંકા આવી, પવિંકા બેન આવી. શું કરાશે? હાવણી બનાવવાની છે તારે? પછી બનાવી દે હાવણી. હરિયું લાડ બધી પી કરીને ખાલી પછી હાવણી બનાવી દે. તને મસ્ત ની બનાવી ને હાવણી? હે હાવણી બનાવવાની છે તારે? હા એમ કે. હવે લીમડા ને લીંબોરીઓ આવી છે, હવે સમૂહ બેવાની તૈયારી છે. સમૂહ આવી જશે, લીમડા ને લીંબોરી આવશે ને પછી લીમડા પાંદડા પીવામાં બહુ એક રીતે સારું, ભૂખ લાગી અને આપણે ખજર બજર આવતી તો હોઈ જાય.
લીંબોરી આવી ગઈ છે. કેટલી આવી ગઈ લીંબોરી? લાડ બધી લીંબોરી આવી ગઈ છે. ઈડાઈ બનાવી વાટીને પછી ગવણીમાંથી ગમે ત્યાંથી ગાળીને પછી પીવાનું. કડવું શું કે તું બોલ? અરે વાહ, હજી વીણતી લાડ બધી. હું ગમે કીધી હતી ને નકર પડી જશે તો હું આખો લેવા નહીં જાઉં. બહુ છે હો, હું લેવા નહીં જાઉં. તારે લીમડાનું પાણી પીવું છે? લીમડાનું પાણી પીવું તારે? પીવું? કડવું લાગશે? પીવું તો પીવું એમ કહે છે પીવું છે. બેનને સારું લાગે છે એમ. સવારમાં તો કઈ પ્રશ્ન કહો છોકરાને મામેજીને મુરિયા આવે ને એ પવાય, એ બહુ સારા. કડવા લાગે મસ્ત ના લાગે. કડવા લાગે એટલે એના પેટમાં દૂધ. મારી જાર તમને કોમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં બતાવજો કેવું લાગ્યું મને તમારો વિડીયો. બીજા વિડીયોમાં પણ મળીશું. હજી કે આગળ વિડીયો બનાવીશું, મજા આવશે તમને. રહેજો વિડીયોમાં આખો દેખો ને તો તમને સારું લાગશે વિડીયો મારો. આખો વિડીયો જોવો. પવિંકા બેન શું ખાય છે? દહીં ખાવું છે બેન? હે દહીં ભાવે તને? તો કોણ ખાશે? કી મોઢું ખાય દહીં? સમસી જોતી સમસી દાંત કાઢ. હાલો એમ કેતો એક વાર કરી, એક વાર તરાટું લેતી આવું દહીં ને સમસી. હો રોટલી બનાવવાની છે.